નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિસાન સંદેશ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પાક નુકસાન સહાયના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થવા મળ્યા છે। તો ખેડૂત મિત્રો, શું તમે પણ જાણવા માંગો છો કે આપના ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં? તો ખેડૂત મિત્રો, આજનો વિડીયોના માધ્યમથી આપણે એ બધું જાણીશું। તો પૂરેપૂરો વિડીયો જોવા નમ્ર વિનંતી। તો ખેડૂત મિત્રો, શું તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી? તો મિત્રો, સૌપ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર બટન દબાવી જેથી કરીને ખેતી અને એને લગતી યોજનાની માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો મિત્રો, સૌપ્રથમ તો તમે તમારા મોબાઈલમાં અથવા તો ક્રોમ બ્રાઉઝરમાં તમારે ખોલી લેવાનું છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારે તેમાં PFMS સર્ચ કરી લેવાનું છે। ખેડૂત મિત્રો, PFMS સર્ચ કર્યા બાદ તમે અહીંયા ઘણી બધી વેબસાઇટો બતાવશે। તો મિત્રો, આપણે પહેલી જ વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે। સાઇટ ખોલ્યા બાદ મિત્રો, અહીંયા આપણને સાઇટ ખુલી જાય તો અહીંયા હોમ પેજ ઉપર 3 લીટી દેખાડશે, તેના ઉપર ક્લિક કરવાનું। તો ખેડૂત મિત્રો, ત્યાં પેમેન્ટ સ્ટેટસ ઘણા બધા આપણને ઓપ્શન દેખાડશે। ખેડૂત મિત્રો, આપણે ત્યાં પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, આપણને ત્યાં ક્લિક કર્યા બાદ તમને અહીંયા યોર પેમેન્ટ એટ એટલે કે તમારા પેમેન્ટની સ્થિતિ જાણો। તો ખેડૂત મિત્રો, આપણને એના પર ક્લિક કરવાનું રહેશે। તો ખેડૂત મિત્રો, આપણે ક્લિક કર્યા બાદ અહીંયા આપણને બેંકનું નામ લખવાનું આવશે। તમારે જ્યાં કઈ બેંકમાં ફોર્મ ભરતી વખતે આપણે જે બેંકની પાસબુકની ઝેરોક્ષની નકલ આપી હોય તે બેંકનું નામ અહીંયા લખવાનું રહેશે। તો ખેડૂત મિત્રો, આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો છીએ એટલે આપણે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કદાચ હોય છે। તો ખેડૂત મિત્રો, આપણે એ બેંકનું નામ બદલીને ગ્રામીણ ગુજરાત બેંક થઈ ગયું છે। ગુજરાત ગ્રામીણ બેંકનો ખેડૂત મિત્રો આપણે તે જ લઈએ। ગુજરાત ગ્રામીણ બેંકમાં ખેડૂત મિત્રો નીચે લખેલા આવી જશે ગુજરાત ગ્રામીણ બેંક। ત્યારબાદ તમારે તમારો બેંક એકાઉન્ટ લખવાનો રહેશે મિત્રો। ત્યારબાદ ફરીથી તમારે અકાઉન્ટ નંબર કન્ફર્મ કરવાનો છે। ખેડૂત મિત્રો, અકાઉન્ટ નંબર નાખ્યા બાદ તમારે ત્યાં નીચે કેપ્ચા નાખવાના આવશે। ખેડૂત મિત્રો, તે પહેલાં હું તમને એક વાત કહી દઉં તો કે OTP સેન્ડ ઓપ્શન આવે છે તો તે OTP ટેક્સ્ટમાં મેસેજમાં આવશે અથવા તો નીચે અહીંયા 2 કોડ આપેલા છે। QR કોડ એ આપણે ડાઉનલોડ કરવાના રહેશે। એમાંથી એક એપ્લિકેશન તો ખેડૂત મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે। તો ઘણા કારણોસર આપણા ટેક્સ્ટમાં મેસેજ આવતો નથી। તો ખેડૂત મિત્રો, સરકાર દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, એન્ડ્રોઈડ અથવા iOS એનું નામ છે સંદેશ એપ્લિકેશન। એન્ડ્રોઈડવાળા આ ઉપરના QR ક્લિક ઉપર કરશે। iOS જે આઈફોનવાળા યુઝ કરતા હોય તો એ QR ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે। તો ખેડૂત મિત્રો, આપણે એન્ડ્રોઈડ પર ક્લિક કરીશું અને એપ્લિકેશનને ડાઉનલોડ કરીશું। આમ તો મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે તો આપણે અહીંયા ઓપન કરીશું। ત્યારબાદ જે પરમિશન માંગે એ આપણે આપતું જવાનું છે। ખેડૂત મિત્રો, આવી રીતે તમારે પણ આપતું જવાનું છે। પરમિશન આપ્યા બાદ મિત્રો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો આવશે। તમારે જે મોબાઈલ નંબર નાખવાનો હોય તેમાં OTP આવશે, ખાતામાં નાખવાનો રહેશે। અહીંયા આપણે ત્યારબાદ
ટિક માર્ક કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને બતાવે છે કે આ મોબાઈલ નંબર તમારો જ છે, તો કન્ફર્મ કરીને યસ પર ક્લિક કરી દઉં. ખેડૂત મિત્રો, ત્યારબાદ અહીંયા ઓટીપી ફિલઅપ ઓટીપી આવી ગયો છે. ખેડૂત મિત્રો, આપણે અહીંયા ક્લિક કરીને ઓટીપી ઓટોમેટિક ફિલઅપ કરી દીધો છે. ત્યારબાદ ખેડૂત મિત્રો અહીંયા સ્કેપ કરવાનું છે. સ્કીપ કરીને તો ખેડૂત મિત્રો આપણને એપ્લિકેશનની બધી જ પરમિશન આપી દીધી છે અને પાછું જ્યાં હતા ત્યાં જ જતું રહેવાનું છે. ખેડૂત મિત્રો, અહીંયા આપણે હવે કેપ્સા ડાઉન નાખી દેવાના છે. ખેડૂત મિત્રો, કેપ્સા નાખ્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરી રહેવાનું રહેશે. ઓટીપી સબમિટ કર્યા બાદ એક આવું પેજ ખુલશે. ખેડૂત મિત્રો, એમાં આપણે વિગતવાર માહિતીની વાત કરીએ તો ખેડૂત મિત્રો અહીંયા તમને બેંકનું નામ નાખવાનું રહેશે અને નંબર નાખવાનો રહેશે. લાભાર્થીનું નામ, બેનિફિશિયરી નેમ અને સ્કીમ દ્વારા પૈસા જમા થયા, એ કયા પર્પઝથી જમા થયા, શેના લીધે, પાક નુકસાનીના લીધે, એ બધું બતાવવું પડશે. ત્યારબાદ ખેડૂત મિત્રો ક્લિયર રીઝન તો કે તમારું જો રિજેક્ટ થયું હશે તો શેના કારણે રિજેક્ટ થયું છે એ પણ બતાવશે. ખેડૂત મિત્રો, ત્યારબાદ અહીંયા પેમેન્ટ સ્ટેટસ બતાવશે. ખેડૂત મિત્રો, તમને આપણે પેમેન્ટ સ્ટેટસ જો વાત કરીએ તો આ જ બતાવશે તમને. તો અહીંયા પેમેન્ટ સ્ટેટસ જો એપ્રૂવ થઈ ગયું હશે તો તમને એપ્રૂવ બતાવશે અને જો પેન્ડિંગ હશે તો પ્રોગ્રેસમાં બતાવશે અને અકાઉન્ટમાં જમા થઈ ગયું હશે તો ખેડૂત મિત્રો અહીંયા તમને એ પણ બતાવશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે તમે માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો અને આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબર અને શેર જરૂરથી કરજો. ખેડૂત મિત્રો, તો જય જવાન જય કિસાન. અમારો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.